રાજકોટ જિલ્લા વહીવટી વિભાગ દ્વારા એસઆઈઆરની કામગીરી શરૂ કરવામાં આવી છે, જે 1 મહિનામાં પૂર્ણ કરવામાં આવશે। જિલ્લામાં આવતી 8 વિધાનસભાઓના કુલ 23.91 લાખ મતદારોની માહિતી એકત્રિત કરવામાં આવશે। બીએલઓ અધિકારીઓ દ્વારા મતદારોના ઘરે જઈને ફોર્મનું વિતરણ શરૂ કરવામાં આવ્યું છે, જે 3 તબક્કામાં પૂર્ણ થશે। 2 ડિસેમ્બર 2004 પછી જન્મેલા નવા મતદારોને પોતાના દાદા દાદી અથવા માતા પિતાના મતદારી નંબરના આધારે ફોર્મમાં વિગત ભરવાની રહેશે। જરૂરિયાત મુજબ રહેણાંક આધાર પણ લેવામાં આવશે। જો કોઈ વ્યક્તિનું ચૂંટણી કાર્ડ 2 સ્થળે નોંધાયેલ હશે તો એક નોંધણી રદ કરવામાં આવશે। ફોર્મ વોટરને આપવાનો તો જે વોટર હશે આને જ ઇન્યુમરેશન ફોર્મ આવે। સાથે સાથે અમે શું કરીશું કે અત્યારે 1 મહિના દરમિયાન જ્યારે ઘરે જઉં છું ઓલરેડી તો નવા વોટર મળે છે। એક કાચી યાદી અમે ઓલરેડી બનાવી છે કે ફેમિલીમાં કોણ કોણ મેમ્બર છે, ફ્યુચરના પ્રોસ્પેક્ટિવ વોટર કોણ છે। તો જે અત્યારે 18 વર્ષના થઈ રહ્યા છે અથવા થઈ ગયા છે અને આ લોકો જ્યારે આવશે તમારી પાસે ફ્યુચરમાં ફોર્મ નંબર 6 પણ આવશે અને તમે આનું ભરીને પણ આ લેટર પાર્ટ ઓફ જ્યારે ફાઇનલ ડ્રાફ્ટ ફાઇનલ પબ્લિકેશન થશે 7 ફરવરી 2026 ના રોજે આમાં નવા મતદારો પણ આવી જશે।